જય માતાજી મારા મિત્રોને આવા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો મોડો બ્લોગ ચાલુ કર્યો, જોઈ શકો રાત પડી ગઈ. મામી વાસણ ઘસી રહ્યા, હજી જમવાનું તો બાકી જ છે. ખીચડી થાય રહી. બીજું શું બનાવ્યું? ખીચડી મેકી રોટલો વઘાર્યો છે અને મગનું શાક છે. ચા શાક તો હજી તો ગેસ ચાલુ હે. આજે રીતે ગરમ ના લાગે? ગરમ છે. પછી બતાડી દઈશું તમને. આ જો બધા અહીંયા જ છે, ટીવી જોઈ રહ્યા. આ તો મોઢો એટલે કઈ તો કઈ મતલબ માગશો તમે? હું કેવા માંગે ટીવી જોઈએ પણ ખાઈ બન જઈએ વિડીયો બનાવવા. હા, બીજું કઈ? વિડીયો બનાવશું, બેસું, ચા પાણી કરશું, પછી મોડે ઘરે આવશું. કેટલા વાગે? 12 વાગે, 1 વાગે. હા ભાઈ, તો અત્યારે તો સુઈ રહ્યો. સાંજ પડી તોય ઉઠવા નહીં અત્યારે. તો જોઈ શકો અંધારું થઈ ગયું છે. એસબી હિન્દુસ્તાનની જોઈ રહ્યા છે. તો મિત્રો જમવા બેસે પછી તમને મળીએ. બાય બાય. લે તું કહી દે બસ. તો મિત્રો જમવાનું તો બની ગયો, જમવા બેસી. જોઈ શકો મારા દાદી તો જમવાનું ચાલુ કરી દીધું. એકલી જમવાનું ચાલુ કરી દીધું. શું ખાઈ રહી? હા, વઘારેલો રોટલો. રોટલો? તમારે ખાવો છે વઘારેલો રોટલો? ઈ તો આપડા વ્લોગ જોઈને બનાવીને ખાઈ બી રહ્યા છે. તો મિત્ર આપવાનો મોઢો આવ્યો એટલે એમને દૂધ ને ખીચડી જ આપવાની, ખાઈ શકતા નથી. તમે બી વઘારેલો રોટલો ખાધો, બહુ સરસ લાગશે. કાઢ તો ખરી મમ્મી હવે મગનું શાક. માર નહીં ખાવું, તમારે ખાવા. આયરી ને જગ્યા લઈ જાઓ. દૂધ ને ખીચડી. મિત્રો જમીન તો બધા ઉપર થઈ ગયા છે, જોઈ શકો. બધું વાહન બાહન બી ઘસાઈ ગયા. કાલી ખીચડી પડી છે. અહીંયા બેઠી મમ્મી, પપ્પા બધા. જો તો હજી સુઈ રહ્યો, ખાઈને સુઈ ગયો. ટીવી જોવા. પછી મળીએ તમને આવા. તો મિત્રો આપણે ઘરે આવી ગયા. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, બાય.